મારું નામ સાબે અબીબે સુલેમાન, સામાજિક કાર્યકર. છેલ્લા 5 વર્ષથી નડિયાદ નગરપાલિકામાં અસંખ્ય વાર અનેક લેખિત રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી નડિયાદ નગરપાલિકા જે અત્યારે કોર્પોરેશન થઈ એમણે 4, 5 અને 6 જે વિસ્તાર છે એમાં કોઈ એવા કાર્યો કર્યા નથી જે મુખ્ય જરૂરિયાતવાળા કાર્યો છે. રસ્તો, ગટર, લાઇટ અને પાણી, એની કોઈ જ વ્યવસ્થા આજ દિન સુધી કરી નથી. અસંખ્ય વાર મેં પોતે કમિશનર શ્રીની પણ રજૂઆત કરેલી છે અને તેઓને જાણ કરેલી છે. અમારા વિસ્તારમાં તમે ફર્યા પછી જે પણ જરૂરિયાત છે એના તમે હુકમો કરો, તે પણ કરવામાં આવ્યા નથી. અત્યારે હાલમાં પણ જે નડિયાદ મરીડા રોડ એટલો ખરાબ હાલતમાં છે, એનું મુખ્ય કારણ નગરપાલિકાની કોર્પોરેશનની બેદરકારીના કારણે. જો વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવ્યો હોત ને જે વરસાદી પાણીની કુંડીઓ જે પહેલા અગાઉ હતી મરીડા રોડ પર એ બધી પૂરાઈ ગઈ છે, એ કંઈ ધ્યાન આપવામાં આવ્યું નથી. એ જ રીતનું ભોજા તલાવડીથી લઈ ફેજાન પાર્ક સુધીનો મુખ્ય રસ્તો, એના ઉપર ગટર લાઈન અસંખ્ય વાર ઉભરાય છે, બહાર એવું માસ ઉભરાય છે, ત્યાંનું પાણી ભોજા તલાવડીમાં જાય છે. એની ડ્રેનેજ લાઈન આખી નિષ્ફળ ગઈ છે. એ બાબતની રજૂઆતો કરી છે કે ભાઈ આ ડ્રેનેજ લાઈન નિષ્ફળ. એ રીતના જે આંતરિક રસ્તાઓ છે જેમાં પેચવર્ક કરવો જોઈએ, નગરપાલિકાએ અમારા 50 વિસ્તારમાં કોઈ એવા પેચવર્કો આજ દિન સુધી કર્યા નથી, બીજે બધે થઈ રહ્યા છે. તો એના માટે એ ઉપરાંત મરીડા રોડ ઉપરની 30 થી 40, 50 સોસાયટીઓ લઘુમતીની આવેલી છે, ત્યાં નથી કોઈ વોટર વર્ક્સની સવલત. અત્યારે બધા જ લોકો પોતાના પાણીનું બોરમાંથી વાપરે છે, જેથી એમને મહિને લાઇટ બિલ ગણો તો કરોડો રૂપિયાનું આ વિસ્તારનું જાય છે. જેના માટે બીજું, નગરપાલિકામાં દરેક વિસ્તારમાં ટેક્સ ભરાય છે. એ ઉપરાંત સરકારની ગ્રાન્ટો જે આવે છે ટેક્સના રૂપિયે જ આવે. કોઈના ઘરના રૂપિયાની કોઈ ગ્રાન્ટો કે પૈસા નથી કે અમે વાપરીએ છીએ કે. એટલે દરેક વિસ્તારમાં યોગ્ય કામ કરવું જરૂરી છે.